બનાસકાંઠામાં કમોસમી વરસાદને લઈને અનેક ખેડૂતોને પાકોમાં નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તેને લઈને કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે રજૂઆત કરવામાં આવી। જો કે નુકસાન નથી થયું તેવા ખેતીવાડી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને તાત્કાલિક સર્વે કરવાની માટે માંગણી કરી હતી। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ હતો અને વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે। રવિ પાક, ખરીફ પાક અને બાગાયતી પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન છે, જેને લઈને ખેડૂતો સર્વે કરીને સહાયની પણ માંગ કરી રહ્યા છે। જો કે બનાસકાંઠામાં ખેતીવાડી અધિકારીએ વરસાદથી ખેડૂતોને નુકસાન ન થયું હોવાનું નિવેદન કર્યું હતું અને ત્યારબાદ ખેડૂતોમાં રોષ 7મા આસમાને પહોંચ્યો હતો। ભારતીય કિસાન સંઘ બનાસકાંઠાની ટીમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટો વરસાદ અને ભયંકર વાવાઝોડાને લીધે રવિ પાકોમાં ખૂબ નુકસાન થયું છે। દરેક પાકો ભાગી ગયા છે, તૂટફૂટ થઈ ગયા છે। ત્યારે આજે આવેદનપત્ર આપે અને તાત્કાલિક સર્વે કરી અને સહાયની માંગ કરી છે। આવનાર સમયમાં જો સર્વે નહીં થાય અને જો સહાયનું પેકેજ જાહેર નહીં કરે તો ભારતીય કિસાન સંઘ અનિશ્ચિત મુદતના ધરણા કરશે। સાહેબને આજે મળે, સાહેબે જવાબ આપ્યો છે કે અમે તાત્કાલિક આનું સર્વે કરાવીશું એવી અપેક્ષા સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। હાલમાં કયા કયા પાકોને નુકસાન થયું છે? એરંડામાં ખૂબ નુકસાન છે, વરિયાળીમાં નુકસાન છે, પપૈયા બાગાયતી પાકોમાં નુકસાન છે, જીરું છે, દરેક પાકોમાં થોડું ઘણું બધા પાકોમાં નુકસાન થયું છે। 2026નો જે ભાઈ આ 26 તારીખે જે વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો એનાથી ખેડૂતોને અતિશય નુકસાન થયું છે। એના માટે આજે કિસાન સંઘ મળીને પાલનપુર કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાહેબ શ્રીને રજૂઆત પણ કરી છે કે અમારા ખેતી પાકોનો સર્વે થાય અને અમને વળતર મળે। અને સરકારે પણ પેકેજ સરકારે પણ એવી જાહેરાત કરી છે કે ખેડૂતોને સત્વરે સર્વે કરીને પેકેજ આને સહાય આપવી। જ્યારે અહીંના પ્રજાપતિ સાહેબ જે છે ખેતીવાડી અધિકારી તે કહે છે કે બનાસકાંઠામાં કોઈ નુકસાન નથી, કોઈ વરસાદ નથી અને કોઈ પણ નુકસાન થયું નથી। સાહેબ આવું ખેડૂતો વિશે બોલવું એક મહાપાપ છે। અહીં બેસીને બોલવો અને ખેડૂતનો અનાજ ખાવો એ પણ પાપ છે। જઈને બહાર જઈને સર્વે કરે, અમે ખોટા હશું તો અમે જેલમાં અમને ભલે ભોગવવું પડે, પણ એ ખોટા હોય તો કુદરત એમને નહીં છોડે ને એમને ખેડૂતોની માફી માંગવી પડશે આવું પાપ કરીને। એકચ્યુઅલી ગઈકાલે જે પરમ દિવસે જે વરસાદ થયો એ જિલ્લાના જે તાલુકાઓમાં વરસાદ થયો તો 68 mmથી માંડીને 10 mm 11 mm સુધીના, એમાં જે તાલુકામાં વરસાદ થયેલો એ દિવસ દરમિયાન સવારથી વરસાદ શરૂ થઈને સાંજના સુધી વરસાદ પડેલો હતો। ત્યારબાદ ગઈકાલે વાતાવરણ ખુલ્લું નીકળી ગયેલું હતું અને કોઈ વરસાદ કોઈ તાલુકામાં નોંધાયેલો નહોતો। ફક્ત ને ફક્ત લાખણી તાલુકામાં 11 mm વરસાદ નોંધાયેલો હતો અને બીજા દિવસે વાતાવરણ ખુલ્લું નીકળી જતાં કોઈ વરસાદ નહીં નોંધાયેલો હોવા છતાં જિલ્લામાં અને ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધીમાં દરેક તાલુકામાંથી વિસ્તરણાધિકારી જે અમારું તંત્ર છે એના મારફતે પ્રાથમિક અહેવાલો મેળવવામાં આવ્યા હતા અને પ્રાથમિક અહેવાલોના આધારે કોઈ પાકોમાં કોઈ નુકસાન જોવા મળ્યું નહોતું। ખાસ કરીને દિવેલામાં એવા અહેવાલો હતા કે ભાઈ પવન સાથે જે વરસાદ આવ્યો હતો એમાં ખાસ કરીને ભાભરમાં મને ફોટા મળેલા હતા, અન્ય કાંકરેજ તાલુકાના મળેલા હતા। એમાં એવું જ તાલુકાના પણ અહેવાલો એવા છે કે ભાઈ એમાં પવન સાથે વરસાદ પડવાથી દિવેલાના છોડ ફંગોળાયેલા છે અને પડી ગયેલા છે ક્યાંક ક્યાંક, એટલે એમાં નુકસાન થવાની શક્યતા છે। જ્યારે બાકીના રવિ પાકોમાં કોઈ જે સ્ટેજ હતું પાકનું એ સ્ટેજે કોઈ નુકસાન થાય નહીં। જે સામાન્ય વરસાદ પડ્યો હતો જેમાં જે તાલુકાઓમાં 1 ઇંચથી એટલે મીન્સ 25 mmથી વધારે વરસાદ પડેલો હતો એ તાલુકામાં પણ વિગતવાર અહેવાલ મંગાવેલા હતા ગઈકાલે અને એના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ નુકસાન થયેલું નહોતું।